78માં સ્વતંત્ર દિવસે હું આજે સ્વામી વિવેકાનંદ વિશે એક નિબંધ બોલું છું. તમે બધા ધ્યાનથી સાંભળજો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા રહો. આ સૂત્ર સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 1864ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ફુલેશ્વરી દેવી હતું. ગોળ ભરાવદાર ચહેરો, તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ તે તેમની ઓળખ હતી. તેઓ ખૂબ જ નિડર હતા. ભણવામાં પણ હોશિયાર. તેમને વાંચવાનો ખૂબ જ શોખ હતો. તેમની યાદશક્તિ ગજબની હતી. તેઓ કોઈ પણ પુસ્તક એકવાર વાંચતા તો તે પુસ્તક તેમને કટસ્થ થઈ જતું. તેઓ કોઈ પણ વસ્તુને જાતે અનુભવ સિવાય સાચી માનતા નહીં. તેઓ મોટા થઈને સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. ત્યારથી તેમણે વિવેકાનંદ માંથી નરેન્દ્ર